સુરતી લાલાઓ, જો હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, નહીં તો હવે ખિસ્સું ખાલી થશે. કેમ કે લોકો વધુ ને વધુ હેલ્મેટ પહેરે તેને લઈને પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. એટલે સુરતવાસીઓ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે તૈયારી રાખજો. સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે. ગુજરાત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી. કહ્યું 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વાહન ચલાવતા હોય તેને અને પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવા અપીલ કરી છે. સુરત પોલીસની 40 જેટલી ટીમ હેલ્મેટને લઈને ઝુંબેશ ચલાવશે. શહેરના અલગ અલગ જંકશન પર પોલીસની ટીમ તૈનાત રહેશે. હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. વાહન ચાલક સામે સ્થળ દંડ કે ઈ મેમો ફટકારવામાં આવશે. હાલ હેલ્મેટ અંગે જાગૃતિ ઝુંબેશ ચાલે છે. 14મી ફેબ્રુઆરી સુધી હેલ્મેટ કેમ્પેન ચાલશે. કેમ્પેન પૂરું થયા બાદ 15 તારીખથી ઝુંબેશ ઉપાડવામાં આવશે. લોકોની સુરક્ષા અને સલામતી જાળવવી પોલીસની ફરજ છે, ત્યારે દરેક વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરાઈ હતી.